we will be discuss today metabolisms, then after ability to sense environmental factors, and then after uh, uh, consciousness. What is the consciousness? કોઈને આમાંથી ખબર છે કે કોન્શિયસનેસ એટલે શું? આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે એબિલિટી ટુ સેન્સ ધેર એન્વાયરમેન્ટલ. યસ Sir, awareness. યસ Awareness. વોઇસ કટ થાય છે. બહારના ટેમ્પરેચરના કારણે પોતાની બોડીને મેન્ટેન. હેલો હેલો યસ સર. हाँ sir. વોઇસ ઓકે. વોટ ઇઝ અ કોન્શિયસનેસ? કોન્શિયસનેસ મીનિંગ ખબર છે કોઈને? બહારના So, like, ટેમ્પરેચરના sir, કારણે પોતાની બોડીને મેન્ટેન કરવું અને ઇન્ટરનલ ઓર્ગન્સને ફંક્શન્સ કરવા માટે પોતાની બોડીને. સોરી તારો વોઇસ કટ થાય છે બેટા. ક્રિશ ઓમ. ફીલિંગ્સ સર, ફીલિંગ્સ. યસ વેરી ગુડ. કોન્શિયસનેસ મતલબ ફિલિંગ કે જે બહારના સરાઉન્ડિંગના રિસ્પોન્સમાં. યસ વેરી ગુડ. સરાઉન્ડિંગ જે ફેક્ટર્સ છે, એન્વાયરમેન્ટલ જે ફેક્ટર્સ છે, મેજર જે એબાયોટિક ફેક્ટર્સ છે, એને જે રિસ્પોન્સ આપે છે લિવિંગ થિંગ્સ, એ જે કોન્શિયસનેસ, એ જે એક મેજર ફ્યુચર્સ, એક મેજર કેરેક્ટર્સ છે લિવિંગ ઓર્ગેનિઝમ્સનું, એ આપણે સ્ટડી કરવાનું છે. Then after આપણે last time type of reproduction, asexual and what is a sexual and what is a asexual, and then after and their types, and then after we will be discuss today metabolism. All living organism made for chemicals. First તો બધા જ living organisms છે, all living organisms are made for a chemicals. All living organisms are made for a chemicals. Like examples, chemical compound છે, organisms છે એના બોડીની અંદર large chemical compounds હોય as a metabolic activities થઈને, like કોઈ enzymes, like કોઈ factors etc, coenzymes etc use થઈને જે લાર્જ કમ્પાઉન્ડ્સ છે એને સ્મોલ ફ્રેગમેન્ટ્સ ની અંદર કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એને આપણે મેટાબોલિઝમ કહેશું. લાઈક ડાયજેસ્ટિવ, આપણે જે ફૂડ ઈટ કરેલું છે, આપણે જે ફૂડ ખાઈએ છીએ, હ્યુમન બીંગ ની વાત કરવામાં આવે તો આપણે જે ફૂડ ખાઈએ છીએ તો એ ફૂડ છે એની અંદર thousands ઓફ મેટાબોલિક એક્ટિવિટી થાય છે, રિએક્શન થાય છે. લાઈક એની અંદર કોઈ એન્ઝાઇમ્સ એડ થાય છે સ્ટમક ની અંદર, small intestine and large intestine ની અંદર many type of gland are present. This gland are a release of many types of enzyme, bile slant, bile pigment etc. આ બધા ટાઈપના જે એન્ઝાઇમ્સ છે, લિક્વિડ્સ છે, જે ફૂડ્સ છે એને સ્મોલ ફ્રેગમેન્ટમાં કન્વર્ટ કરીને એની અંદરથી જે એનર્જીસ છે, લાઈક પ્રોટીન્સ, વિટામિન્સ, લિપિડ એક્સેટ્રા, કાર્બોહાઈડ્રેટ એક્સેટ્રા રિલીઝ કરે છે. તો આ જે પ્રોસેસ છે એ મેટાબોલિઝમ્સ છે. તો જનરલી થિંગ્સ એવી છે કે મેટાબોલિઝમ્સ ઓલ લિવિંગ થિંગ્સ નો એક મેજર ફ્યુચર્સ છે. ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ નો એક મેજર ફ્યુચર એ મેટાબોલિઝમ્સ છે, રાઈટ? હેલો, આઈ થિંક તમે સ્ટડી કરેલા હશો પહેલાના સ્ટાન્ડર્ડ ની અંદર, પ્રીવિયસ સ્ટાન્ડર્ડ ની અંદર 8, 9, 10 ની અંદર મેટાબોલિઝમ એક્ટિવિટી એક્સેટ્રા. એન્ડ ધેન આફ્ટર નેન્સી ચેપ્ટર નંબર 16 સ્ટડી કર્યું છે. તો વોટ ઇઝ અ ડાયજેસ્ટિવ સિસ્ટમ ની અંદર જે ડાયજેસ્ટિવ ટ્રેક છે, ડાયજેસ્ટિવ પ્રોસેસ છે, ડાયજેસ્ટિવ જે પ્રોસેસ છે એની અંદર મેની ટાઈપ ઓફ એન્ઝાઇમ લાઈક લાઇપેઝ, ધેન આફ્ટર પેપ્સિનોજન્સ એક્સેટ્રા, આ ટાઈપના જે એન્ઝાઇમ્સ છે એ મેટાબોલિક એક્ટિવિટી ફૂડ ડાયજેસ્ટિંગ ની અંદર હેલ્પફુલ થતા હોય છે. ક્લિયર? તો એ બધી પ્રોસેસ છે એને મેટાબોલિઝમ કહેવાય. તો આ મેટાબોલિઝમ્સ છે એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ નું એક મેજર ફ્યુચર, મેજર કેરેક્ટર્સ છે. તો લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની અંદર જો મેટાબોલિઝમ થતું હોય, બધા જ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની અંદર મેટાબોલિઝમ થતું હોય તો એને લિવિંગ કહેશું. જ્યારે નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, નોન લિવિંગ થિંગ્સ છે એની અંદર મેટાબોલિક એક્ટિવિટીઝ, લાઈક કોઈ સ્ટોન છે તો સ્ટોન ની અંદર મેટાબોલિક એક્ટિવિટી થશે, મેટાબોલિક એક્ટિવિટી એની અંદર થશે. યસ યા નો? No, very good. Thousands of metabolic reaction occurring inside the living organism. In plant, fungi, animals, plants, fungi and animals ની અંદર આવી metabolic activities create થતી હોય છે. Like a lipid માંથી energy formation, ATP conservation થાય, that is a help of metabolism activity. Then after carbohydrate are destroy, and then after carbohydrate like glucose, starch etc to generate energy to ATP. Then after non-living component also exhibit a metabolism.
તો હવે અહીંયા એવું આપેલું છે કે નોન લિવિંગ કમ્પાઉન્ડ પણ મેટાબોલિઝમ એક્ટિવિટી કરે છે, રાઈટ યા રોંગ? આપણે તો હમણાં વાત કરી હતી કે ભાઈ નોન લિવિંગ થિંગ્સ છે એની અંદર મેટાબોલિઝમ નહીં થાય. તો અહીંયા કઈ રીતે કે છે, અહીંયા કઈ કન્ડિશનમાં નોન લિવિંગ કમ્પોનેન્ટ લેવાના છે? ઇન વિટ્રો મેટાબોલિઝમ્સ. ઇન વિટ્રો મેટાબોલિઝમ્સ, ઇન વિટ્રો પ્રોસેસ એટલે ખબર છે? આના લેક્ચર્સ ની પહેલામાં મેં ઇન વિટ્રો અને ઇન વિવો વચ્ચેનો જે મેજર ડિફરન્સ છે એ મેજર ડિફરન્સ મેં તમને કીધેલો. હેલો, Yes, sir. યસ, મતલબ ઇન વિટ્રો એટલે કે કલ્ચર ડિશેસ માં કે ટેસ્ટ ટ્યુબ્સ માં કે મતલબ એ બધામાં જ્યારે એને પરફોર્મ કરવામાં આવે યા તો યસ, વેરી ગુડ, વેરી ગુડ, રિએક્શન એક્સેલન્ટ. કરવામાં ઓકે, આવે. ઓકે, વેરી ગુડ. હજી કોઈ સારી ડેફિનેશન આપી શકશે? લેબોરેટરીમાં. યસ, વેરી ગુડ. આઉટસાઇડ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની બોડીની આઉટસાઇડ જે પ્રોસેસ થાય લાઈક મેટાબોલિઝમ્સ છે એક્સેટ્રા, કોઈ પણ પ્રોસેસ છે તો એ ઇન વિટ્રો છે. ક્લિયર? એન્ડ ઇનસાઇડ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, તમે લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની અંદર કોઈ પ્રોસેસ કરતા હો તો એને ઇન વિવો મેટાબોલિઝમ્સ કહેવાય. લાઈક હ્યુમન બીંગ ની અંદર ડાયજેસ્શન થાય છે તો ઇન વિવો મેટાબોલિઝમ્સ. ધેન આફ્ટર લેબોરેટરી ની અંદર તમે ટેસ્ટ ટ્યુબ ની અંદર કોઈ કેમિકલ્સ લાઈક કેમિસ્ટ્રી લેબ ની અંદર જાઓ અને તમે કોઈ રિએક્શન્સ કરતા હોય તો એ રિએક્શન વન ટાઈપ ઓફ મેટાબોલિઝમ એક્ટિવિટી છે. સો નોન લિવિંગ કમ્પાઉન્ડ્સ લાઈક વોટર્સ છે, ધેન આફ્ટર અધર કેમિકલ્સ છે, ઓલ્સો એક્ઝિબિટ મેટાબોલિઝમ્સ. ક્લિયર? યસ. યાદ રહેશે? Yes, sir. ઓકે, તો હવે તમે એવું કહી શકો કે મેટાબોલિઝમ્સ છે એ ઓનલી એન્ડ ઓનલી લિવિંગ ઓર્ગેનિઝમ્સ માં જ હોય, નોન લિવિંગ ઓર નોન લિવિંગ કમ્પાઉન્ડ્સ છે એમાં પોસિબલ નથી? No. હેલો, No. નો યા યસ? No. No, very good, excellent, good. Then after next, major characters of the major features and major character of the living organisms, living things, response to environmental stimuli. Response to environmental stimuli. કોઈ living organisms છે એની પાસે એબિલિટી છે જો એનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે, એનું જે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટના ફેક્ટર્સ લાઈક એબાયોટિક ફેક્ટર્સ છે એને સેન્સ કરીને એને રિફ્લેક્ટ આપે, એને રિફ્લેક્ટ આપીને એની બોડીની અંદર જે કાંઈ રિએક્શન્સ છે એ સ્ટાર્ટ કરે. લાઈક કાલે પણ મેં એક્ઝામ્પલ તો એ તો કોન્શિયસનેસ જ થયું ને. યસ, વન ટાઈપ ઓફ કોન્શિયસનેસ. લાસ્ટમાં જ હું અહીંયા આપણે રિસ્પોન્સ ટુ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલી, રિસ્પોન્સ અને કોન્શિયસનેસ એ બંનેની અંદર માઇનોર ડિફરન્સ છે. રિસ્પોન્સ એટલે શું? Response to environmental stimuli. Response, all living organism ability to sense their surrounding, like animals, plants, etc. Plants response to water, light, temperature, etc. Sometimes pollutions. Plants say, sometimes wait, plants say, suppose કોઈ plants છે એ waters, then after lights and temperature એ sense કરી શકે છે. એની સરાઉન્ડિંગ એનું ટેમ્પરેચર છે હાઈ થઈ જશે તો પ્લાન્ટ છે ઘણી ટાઈમ તમે એને વોટર લો હોય તો પ્લાન્ટ સુકાઈ જાય છે. આવું જોયું છે તમે? આપણે ઉનાળા જેવી એટલે કે ગરમી હોય, જ્યારે ગરમીની સિઝન હોય ત્યારે આ ગરમ ટેમ્પરેચરની અંદર ઘણા બધા જે પ્લાન્ટ્સ છે એને વોટર નથી મળતું તો લેસ ઓફ વોટર ઓછું હોય એના કારણે એની બોડીની અંદર જે પ્લાન્ટ્સ છે એનું જે પ્લાન્ટ્સ છે એ આ વોટર્સ જે બાયોટિક ફેક્ટર્સ છે એને રિસ્પોન્સ આપે છે. બીકોઝ ઓફ એની પાસે એવા સેન્સિટિવ ઓર્ગન છે લાઈક રૂટ્સ છે, તો એ સેન્સિટિવ ઓર્ગન છે તો એ સેન્સિટિવ ઓર્ગને શું કર્યું? સેન્સ કર્યું કે ભાઈ અહીંયા કંઈક આવી વસ્તુ છે એનાથી મારા બોડીની અંદર તકલીફ પડી છે. તેના પર બીજી વાત કરું કે કોઈ ડોગી છે તો ડોગી પાસે કાન છે હિયરિંગ માટે, સાંભળવા માટે. ડોગી પાસે નોઝ છે, એની સ્મેલ આઈડેન્ટિફાઈ કરવા માટે, મતલબ કોઈ સ્પેસિફિક સ્મેલ, કોઈ એને ફૂડ જોતું છે તો કોઈ અધર ઓર્ગેનિઝમ્સ છે એની સ્મેલ્સ હોય, લાઈક કોઈ પણ ઓર્ગેનિઝમ્સ, કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય, કોઈ પણ પ્લાન્ટ હોય એની એક પર્ટિક્યુલરી સ્મેલ હોય તો એ સ્મેલ આઈડેન્ટિફાઈ કરીને એને ડિપેન્ડિંગ જે એનિમલ્સ છે એ પોતાનું કેપેસિટી, એની કેપેસિટીને ડિપેન્ડિંગ એ શું કરી શકે છે?
સર્વાઈવ થઈ શકે છે. તો આવો જે સેન્સિટિવ જે એબિલિટી છે, એઝ વી સેન્સિટિવ જે સેન્સ કરવાની જે એબિલિટી છે એ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સમાં હોય. લાઈક હ્યુમન બીંગ પાસે પણ છે, લાઈક હ્યુમન બીંગ જોઈ શકે છે, તો એ સેન્સિટિવિટી થાય. ધેન આફ્ટર કોન્શિયસનેસ નો મિનિંગ એવો થશે કે તમે કોઈ સિઝનલ છે, એટલે કે તમારા બોડીની અંદર પર્ટિક્યુલરલી કોઈ સિઝનલ એટલે કે કોઈ સિઝન સ્ટાર્ટ થશે, કોઈ સિઝન ચેન્જ થશે, લાઈક વિન્ટર, મોન્સૂન એક્સેટ્રા. કોઈ જો સિઝન છે ચેન્જ થશે એટલે બોડીની અંદર પર્ટિક્યુલરલી ચેન્જીસ આવશે, બોડીની અંદર પર્ટિક્યુલરલી ચેન્જીસ આવશે. એ જે ચેન્જીસ છે ફિલિંગ છે, જે ફીલ અપ કરવું. સેન્સ કરવું મતલબ દૂરથી સેન્સ કરવાનું, ફીલ કરવું એટલે કે આપણી સાથે એ પ્રોસેસ હાલની કન્ડિશનમાં એટલે કે પ્રેઝન્ટમાં થાય છે. સમજાય છે? હેલો, Yes, sir. sir. યસ ક્રિશા, ટીશા, નેન્સી. કોન્શિયસનેસ Okay. એટલે ફીલ કરવું અને Yes, sir. સેન્સ એટલે કે દૂરથી સેન્સ કરવું, જાણી લેવું, ખબર પડી જવી કે આવું આવું છે તો આપણી બોડીની અંદર આવા ચેન્જીસ અત્યારે થયા છે. આમ જનરલી બંને સેમ છે એવું પણ કહી શકો, પણ માઇનોર ડિફરન્સ છે. હેલો, Yes, sir. okay. Response to environmental Yes, stimuli, physical, sir. chemical and biological reaction are signs. કોઈ પણ એન્વાયરમેન્ટલ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ફિઝિકલ, ધેન આફ્ટર કેમિકલ્સ, ધેન આફ્ટર બાયોલોજીકલ જે રિએક્શન હોય એને સેન્સ કરવાની એબિલિટી હોય. અને એ ફિઝિકલ, બાયોલોજીકલ એન્ડ કેમિકલ રિએક્શનની રિએક્શન્સ છે એ સેન્સ કરીને એને સરાઉન્ડિંગ એને રિસ્પોન્સ આપે કે ભાઈ લાઈક વોટર્સ છે તો લેક ઓફ વોટર, તો વોટર લાઈક એક પ્લાન્ટ છે. બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. લાઈક એક પ્લાન્ટ છે, સપોઝ આ પ્લાન્ટ્સ છે, આ પ્લાન્ટ્સના રૂટ છે. ક્લિયર? હવે આ પ્લાન્ટને ખબર છે કે ભાઈ સમર સ્ટાર્ટ થઈ ગયો છે, ઉનાળો ચાલુ થઈ ગયો છે, સમર સ્ટાર્ટ થઈ ગયો છે, પાણી ઓછું મળવાનું છે. તો હવે એને સર્વાઈવ થવા માટે એના જે રૂટ છે એને સેન્સ કરી લીધું, આજુબાજુનું એન્વાયરમેન્ટ એને રિસ્પોન્સ આપશે. એના જે રૂટ્સ છે એ રૂટ્સ દૂર સુધી લંબાશે, એટલે કે લોંગ થશે. એના રૂટ દૂર સુધી થશે, દૂર સુધી લંબાઈને એ જે સોઇલના જે મોલિક્યુલ્સ હોય, જે સોઇલ્સના જે મોલિક્યુલ્સ હોય એની અંદર જે વોટર હોય એ વોટરને એબ્ઝોર્બ કરશે, એ વોટરને એબ્ઝોર્બ કરશે ઓનલી એન્ડ ઓનલી સમર્સની અંદર. ધેન આફ્ટર અગેન વિન્ટર એન્ડ મોન્સૂન સ્ટાર્ટ થશે, એને પાણીની ઓછી જરૂરિયાત રહેશે, એટલે ફરીથી આ જે રૂટ્સ છે એ ડિસ્ટ્રોય થઈ જશે. આ જે રૂટ્સ છે ફરીથી ડિસ્ટ્રોય થઈ જશે. એટલે કે ડેઝર્ટ, જે ડેઝર્ટ રિજન્સ છે એવા રિજન્સની અંદર જે પ્લાન્ટ્સ છે ગ્રો થાય છે, એ પ્લાન્ટ્સ પર્ટિક્યુલર એવા એડેપ્ટેશન, એવી એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ છે એને સેન્સિટિવ થઈને એની સરાઉન્ડિંગ જેવું એટમોસ્ફિયર છે એને ડિપેન્ડિંગ પોતાના બોડીની અંદર ચેન્જીસ કરે છે. તો આને કહેવાય રિસ્પોન્સ ટુ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલી, રિસ્પોન્સ ટુ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ એબિલિટી ટુ સેન્સ ધેર એન્વાયરમેન્ટલ કન્ડિશન, સરાઉન્ડિંગ કન્ડિશન. ધેન આફ્ટર particularly prokaryotics ની વાત કરવામાં આવી છે. Prokaryotics is the most complex eukaryotics can sense and response to environmental cues, environmental stimuli. એટલે કે પ્રોકેરિયોટિક થી લઈને યુકેરિયોટિક બધા, એટલે કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ એટલે સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ થી લઈને મલ્ટી સેલ ઓર્ગેનિઝમ, યુકેરિયોટિક્સ જે વેલ ડેવલપ ઓર્ગેનિઝમ્સ છે બધા પાસે આ જે એન્વાયરમેન્ટલ એને સરાઉન્ડિંગ જે એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ છે એને સેન્સ કરીને એને રિસ્પોન્સ આપવાની કેપેસિટી છે. એટલે એવું કહેવાય કે અર્થનું જ્યારે સ્ટાર્ટિંગ થયું સપોઝ ત્યારે પ્રોકેરિયોટિક્સ ઓન્લી હતા બીકોઝ એની પાસે સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ હતું. તો સિંગલ સેલ લાઈવ્સ છે તો એની પાસે કેપેસિટી છે રિસ્પોન્સ ટુ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલી, એની લિવિંગ થિંગ્સ છે એની સરાઉન્ડિંગ જે પણ ચેન્જીસ થાય છે એને રિસ્પોન્સ આપવાની કેપેસિટી છે. ધેન આફ્ટર વેલ ડેવલપ ઓર્ગેનિઝમ્સ છે, પ્લાન્ટ્સ છે એક્સેટ્રા, એ પણ આ જે એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ છે એને રિસ્પોન્સ એને ડિપેન્ડિંગ રિસ્પોન્સ આપે છે. ધેન આફ્ટર સેકન્ડ પોઈન્ટ ઇઝ અ ફોટોપીડિયારિઝમ્સ એક આપણો ટોપિક્સ આવે છે. ફોટોપીડિયારિઝમ્સ પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર ચેપ્ટર નંબર 15 ની અંદર આવે છે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ની અંદર. ફોટોપીડિયોરિઝમ્સ મતલબ કોઈ પ્લાન્ટ્સ છે એ રિસ્પોન્સ આપે છે લાઇટને, કોઈ એનિમલ્સ છે એ રિસ્પોન્સ ટુ લાઇટ. સપોઝ લાઈક સનફ્લાવર્સ છે તો સનફ્લાવર્સ એ લાઇટને રિસ્પોન્સ આપે છે. એવા એક્સપેરિમેન્ટ આપણે સ્ટડી કર્યા છે, એના જે નોવેલ છે એ પણ આપણે સ્ટડી કરી છે.
પ્રીવિયસ સ્ટાન્ડર્ડ ની અંદર એનિમલ્સ છે એ પણ રિસ્પોન્સ આપે છે લાઇટ ને, એટલે કે જે એનિમલ્સ છે એ જ્યાં લાઇટ પ્રેઝન્ટ હોય ત્યાં જ સર્વાઈવ થઈ શકે, એને જે મિનિમમ લાઇટ્સ જોવે, લાઈક ફોટોપિડિયારિઝમ પ્લાન્ટ્સ છે, પ્લાન્ટને ફોટોસિન્થેસિસ કરવા એન્ડ ધેન આફ્ટર એના બોડી છે એ વેલ ડેવલપ કરવા ફોટોન લાઇટ્સ રિક્વાયર્ડ છે. તો એ પોતે એવા જ રિજનમાં ગ્રોથ થશે જ્યાં ફોટોન એટલે કે લાઇટ્સ પ્રોડ્યુસ થાય, લાઇટ્સ અને સનલાઇટ્સ મળે. તેના પર એવા એનિમલ્સ છે જેને એવા એનિમલ્સ છે જે રિસ્પોન્સ આપતા હોય, રિસ્પોન્સ ટુ લાઇટ, એટલે કે જ્યાં લાઇટની ફ્રીક્વન્સી હાઈ અથવા લો થતી હોય. સપોઝ એવું એનિમલ્સ છે, એક અર્થનો એક રિજન્સ છે, આ પોલાર રિજન્સ છે, અને ધેન આફ્ટર એને ડિપેન્ડિંગ આ ડેઝર્ટ રિજન્સ છે. આ બે રિજન્સ છે. તો ડેઝર્ટ ની અંદર લાઇટ ની ફ્રીક્વન્સી હાઈ હશે, ડેઝર્ટ ની અંદર લાઇટ ની ફ્રીક્વન્સી હાઈ હશે, ધેન આફ્ટર પોલાર ની અંદર લાઇટ ની ફ્રીક્વન્સી લો હશે. અહીંયા ઠંડુ હશે, કુલ રિજન્સ છે. તો કુલિંગ રિજન્સમાં જે એનિમલ સર્વાઈવ થાય છે, એનિમલ જેવા ડેઝર્ટ ની અંદર જશે એટલે લાઇટ ની જે ફ્રીક્વન્સી છે એને સેન્સ કરશે, એને સેન્સ કરીને એને રિસ્પોન્સ આપીને કેવા રિજન ની અંદર માઇગ્રેટ થઈ જશે જ્યાં કુલિંગ એટલે કે એ જ્યાં એડેપ્ટ થઈ શકે છે કે જ્યાં એ સર્વાઈવ થઈ શકે છે. તેના આફ્ટર ડેઝર્ટ રિજનમાં જે એનિમલ હતા એ ચાલ્યા ગયા પોલાર રિજન ની અંદર. તો ત્યાં એનું જે સરાઉન્ડિંગ ટેમ્પરેચર છે એ વેરી લો, 5 to 10, 10 to 1 to 2 માઇનસમાં પણ હોય, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય સપોઝ પોલાર રિજન ની અંદર. તો એ એનિમલ ત્યાં સર્વાઈવ નહીં થાય, બીકોઝ એને ખબર પડી જશે કે ભાઈ અહીંયા ઠંડી વધુ છે, તો આપણે આપણા જે રિજન, આપણું જે બોડીની ઇફેક્ટિવ ટેમ્પરેચર છે ત્યાં ચાલ્યા જઈએ. સપોઝ આપણે પોલાર રિજન ની અંદર જઈએ તો આપણે ત્યાંથી પાછા નથી આવી જતા, બટ આપણી પાસે એવી કેપેસિટી છે, આપણે હીટર યુઝ કરશું આપણું બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા, આપણે સ્વેટર યુઝ કરશું, એક્સેટ્રા આવા યુઝ કરવી છે. તો આ ફોટોપિડિયર કહેવાય કે જે લાઇટ છે, જે ફોટોન નો જે ફ્રીક્વન્સી છે એને પણ ઘણા ઓર્ગેનિઝમ્સ છે, લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ રિસ્પોન્સ આપે છે. સમજાય છે ફોટોપિડિયર્સ મતલબ? યસ યા નો? Yes, sir. Okay, then after next is ક્વેશ્ચન the yes, બોલો બેટા. ક્વેશ્ચન શું પૂછ્યા હતા સર? શું કયો બેટા? તમે હમણાં કઈ ક્વેશ્ચન પૂછ્યો હતો? નહીં ક્વેશ્ચન નથી પૂછ્યો, એટલું સમજાણું એવું પૂછું છું. અચ્છા. યસ યા નો? નથી સમજાણું? Yes, sir. સમજાઈ ગયું. ઓકે, then after note આપી છે, એક બે પોઈન્ટ આપેલા છે. ઓલ ઓર્ગેનિઝમ હેન્ડલ કેમિકલ એન્ટરિંગ ધેર બોડીઝ. આ મેઇન પોઈન્ટ છે કે ઓલ ઓર્ગેનિઝમ્સ છે એની બોડીમાં કેવા પ્રકારના કેમિકલ્સ એન્ટર થશે અને કેવા પ્રકારના કેમિકલ્સ રિમૂવ થશે એ ઓર્ગેનિઝમ પોતે હેન્ડલ કરે છે. હેન્ડલ એટલે સપોઝ આપણું બોડીઝ છે તો આપણી બોડીઝમાં જે રિક્વાયરમેન્ટ કેમિકલ્સ હશે એ જ એન્ટર થવા દે છે. આપણું બોડી બહારના જે ફોરેન કેમિકલ્સ છે એને એન્ટર થવા જ નથી દેતું. આપણું બોડી બહારના જે કમ્પોનેન્ટ છે, ફોરેન કમ્પોનેન્ટ છે, એને પણ એન્ટર નથી થવા દીધું. એની અગેન્સ્ટમાં એ જો સપોઝ કોઈ ઓર્ગેનિઝમ્સ આપણી બોડીની અંદર ઘૂસી ગયું હોય તો એને ડિસ્ટ્રોય કરવા આપણી પાસે ઇમ્યુન સિસ્ટમ છે, એને ડિફેન્સ કરવા. સો ઓર્ગેનિઝમ હેન્ડલ કેમિકલ્સ એન્ટરિંગ ધેર બોડીઝ. then after human being is the only organism who is aware of himself. મેં કીધું ને કે હ્યુમન બીંગ એક એવું ઓર્ગેનિઝમ છે, આપણે પોલર રિજનમાં ગયા હોય તો આપણે ત્યાંથી પાછા ન વહી આવીએ. આપણે શું યુઝ કરીએ? સ્વેટર લઈ લેશું. તેના આફ્ટર આપણે એવા થર્મલ રિજન, આપણી પાસે એવી આર્ટિફિશિયલ ટેકનોલોજીસ છે જેનાથી આપણે એ જે તે વિસ્તાર, પછી ત્યાં લાઇટ હોય કે ન હોય, પાણી હોય કે ન હોય, એક એવો પણ સિટી છે, એક એવું પણ કન્ટ્રી છે, એક એવું સિટી છે જે આખું પાણીની અંદર છે. એટલે હ્યુમન બીંગ ઇઝ ધ ઓનલી ઓર્ગેનિઝમ હુ ઇઝ અવેર ઓફ હિમસેલ્ફ. એને રિસ્પોન્સ કરવાની જરૂર નથી પડતી, અવેર જ છે કે આ રિજન્સ છે, અહીંયા આવું ટેમ્પરેચર છે અને આવી કન્ડિશન છે, તો મારે ત્યાં સર્વાઈવ થવા શું કરવું જોશે. એક્ઝામ્પલ, ઇટ હેઝ અ સેલ્ફ કોન્શિયસનેસ. એને કહેવાય સેલ્ફ કોન્શિયસનેસ, એટલે કે આપણને ખબર જ છે, આપણું બોડીને રિસ્પોન્સ નહીં કરવો પડે કેમ કે ઓલરેડી આપણને ખબર છે, આપણે ફીલ કરી શકીએ છીએ. ઓકે, હેલો. Yes, sir. Yes, sir. Then after next consciousness, most important topic as a example, seasonal breeding, plants and animal like birds. આ બધાની અંદર seasonal breeding થાય એ consciousness. જે animals છે એ self conscious હોય. self conscious મતલબ plants અને animals. plants ને ખબર છે કે આ season start થઈ છે તો એની અંદર એને flowers એને fruits આપવાના છે.
સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું, બેસ્ટ એક્ઝામ્પલ મેંગો ટ્રી. મેંગો ને કેમ ખબર પડે કે સમર ચાલુ થઈ ગયો છે, હવે મારે મેંગો આપવાના છે, મેંગોના ફ્રૂટ્સ આવવાના છે? એના પાસે કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, એની એબિલિટી છે. એન્વાયરમેન્ટની સરાઉન્ડિંગ જે એટમોસ્ફિયર છે એને કોન્શિયસ, એ સેલ્ફ કોન્શિયસનેસ હોય છે. તેના પર બ્રેન ડેડ હ્યુમન એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે. સેલ્ફ કોન્શિયસ કોણ સેલ્ફ કોન્શિયસનેસ નથી હોતા? તો બ્રેન ડેડ હ્યુમન છે, નેવર કમ બેક ટુ નોર્મલ લાઈફ. પેશન્ટ ઇઝ અ લાઇંગ ઇન કોમા ઇન હોસ્પિટલ. કોઈ પેશન્ટ છે સપોઝ, તો એ પેશન્ટ કોમાની કન્ડિશનમાં ચાલી ગયો છે. કોમા એટલે ખબર પડે ને? Yes, Yes, sir. sir. ઓકે, કોઈ પેશન્ટ છે એ કોમાની કન્ડિશનમાં ચાલી ગયો છે સપોઝ, તો એ કન્ડિશનમાંથી એ બેક નથી થઈ શકતો. ઓલ ઓર્ગેનિઝમ, ઓલ ઓર્ગન, લાઈક એના લંગ્સ છે, લાઈક એના હાર્ટ્સ છે, લાઈક એની અંદર સર્ક્યુલેશન સિસ્ટમ છે, રેસ્પિરેશન સિસ્ટમ છે, ઓલ વર્ક કરે છે, બટ ઓનલી એનું બ્રેન છે એ ડેડ થઈ ગયું છે. તો એ એક એવી કન્ડિશનમાં ચાલ્યું જશે, એ કન્ડિશનને કોમા કહેવાય. તો એ કોમાની કન્ડિશનની અંદર એને કોઈ પણ એટમોસ્ફિયરની સેન્સિટિવિટી ન હોય, કોન્શિયસનેસ ન હોય, એને ખબર જ ના હોય કે હું ક્યાં છું. આવું આપણે ઘણા મૂવીઝ ની અંદર અને ઘણી જગ્યાએ જોયું છે કે ઘણા લોકો 50, 100, 60, 30, 20, 25 કોઈ જ નક્કી નથી, ફિક્સ જ ન હોય કેટલા વર્ષે કોમાની કન્ડિશનમાંથી બહાર આવે છે. કોઈનું એક્સિડન્ટ થયું છે, એનું બ્રેન ડેડ થઈ ગયું અને કોમામાં ચાલી ગયો, એટલે એ પેશન્ટનું રેસ્પિરેશન ચાલુ હોય, એ પેશન્ટનું સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન ચાલુ હોય, બધું ચાલુ હોય, તો પણ ડોક્ટર શું કે છે કે આ ડેડ છે. ડેડ, એનું બોડી વર્ક કરે છે તો પણ એને ડેડ જાહેર કર્યો છે, મૃત જાહેર કર્યો છે. એનું રીઝન્સ છે કે એનું બ્રેન છે ડેડ થઈ ગયું છે. એનું સપોઝ તમારા કમ્પ્યુટર ની અંદર તમારું સીપીયુ હોય, એ બ્લોક થઈ જાય પછી તમારા મોનિટર નું શું કામ? સમજાય છે? આ બેસ્ટ એક્ઝામ્પલ છે, મોનિટર અને સીપીયુ. હવે સીપીયુ ખરાબ થઈ ગયું, તમારું બ્રેન ડેડ થઈ ગયું, એટલે તમારા કોઈ પણ ઓર્ગન સારા હોય, કઈ પણ જગ્યાએ કામ નથી આવતા. એટલે એટ ધ ટાઈમ ડોક્ટર શું કરતા હોય, બ્રેન ડેડ જે હ્યુમન્સ છે એના જે ઓર્ગન્સ છે એને ટ્રાન્સપ્લાન્ટેશનમાં કોઈ જો એને સપોર્ટિંગ કોઈને હાર્ટ જોતું હોય, કોઈને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, કોઈને કિડની જોતી હોય, કોઈને આંખું જોતી હોય, કઈ પણ પાર્ટ્સ એને જોતા હોય તો એ એના ફેમિલીઝ છે એ ડોનેટ કરી દેતા હોય છે. આવું આપણે ન્યૂઝમાં અને ઘણી જગ્યાએ સાંભળેલું પણ હોય છે. તો આ બ્રેન ડેડ હ્યુમન છે એ એક જ એવો હ્યુમન બીંગ્સ છે જે સેલ્ફ કોન્શિયસનેસ નથી, એની અંદર સેલ્ફ કોન્શિયસનેસ નથી. બાકી દરેક ઓર્ગેનિઝમ્સ, પછી લાઈક પ્લાન્ટ્સ છે, લાઈક એનિમલ્સ છે, કોઈ એનિમલ્સ છે એની અંદર બ્રેન ડેડ થઈ ગયું છે તો એનિમલ્સ પણ સેલ્ફ કોન્શિયસનેસ ન કહેવાય. એના પર સેલ ઇન્ટરેક્શન, મોલિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્ટ, સેલ ઓર્ગેનાઇઝેશન, આ બધું કોન્શિયસનેસ ને ડિપેન્ડિંગ થાય છે. પ્લાન્ટ્સ છે, એનિમલ્સ છે. સપોઝ કોઈ પ્લાન્ટ્સ છે, એક એક્ઝામ્પલ આપું છું, સપોઝ આ એક પ્લાન્ટ્સ છે, તો આ પ્લાન્ટ્સ ની અંદર કોન્શિયસનેસ ને ડિપેન્ડિંગ, સપોઝ આ પ્લાન્ટ્સ છે એને પોલાર રીજન ની અંદર ગ્રો થવાનું છે, તો પોલાર રીજન ની અંદર ટેમ્પરેચર લો હશે તો આ પ્લાન્ટને લો ટેમ્પરેચરમાં ગ્રો થવા એની બોડીની અંદર મોલેક્યુલર અને સેલ ઓર્ગેનાઇઝેશન, એનું જે સેલ ઓર્ગેનાઇઝેશન છે એ એવા ટાઈપનું ગોઠવવું પડશે કે લો ટેમ્પરેચરમાં પણ સર્વાઈવ થઈ શકે. તો એ કોન્શિયસનેસ છે. જો પ્લાન્ટને આવી ન ખબર પડતી હોત તો પ્લાન્ટ્સ છે આવું સેલ ઓર્ગેનાઇઝેશન, ટિશ્યુઝ, ઓર્ગન, then after organ to convert cell to tissue, tissues to organ to convert a specific system. તો આવી સિસ્ટમ ડેવલપ ન થઈ હોત. પ્લાન્ટ્સ છે એ કોન્શિયસ ના હોત, એને ન ખબર હોત કે ભાઈ આપણે વોટરની રિક્વાયરમેન્ટ થશે, આપણે વોટર્સ છે એ આપણા રૂટ્સને રૂટ ટુ સ્ટીમ પહોંચાડવું પડશે, લીવ્સ સુધી પહોંચાડવું પડશે. તો પ્લાન્ટે એની અંદર જે ફ્લોયમ એન્ડ ઝાયલમ્સની જે સિસ્ટમ આખી ક્રિએશન કરેલી છે, જે સેલ ઓર્ગેનાઇઝેશન, ટિશ્યુ ઓર્ગેનાઇઝેશન, મોલિક્યુલર ઓર્ગેનાઇઝેશન, જે ક્રિએટિવિટી કરી છે એ ક્રિએટિવિટી પોસિબલ જ ન હોત. જો કોન્શિયસ છે, એને ખબર છે કે આવું આપણે જરૂર છે, એટલા માટે એના બોડીની અંદર આવા ચેન્જીસ થયા છે. તમારી બુક્સની અંદર આ જ થિયરી બહુ લોંગ આપેલી છે, જે હું ઓરલી સમજાવું છું એને બહુ લાંબી કરેલી છે. બધા એકના એક વાક્ય લખીને એને બીજી રીતે તમને સમજાવીને. તો સિમ્પલ કોન્શિયસનેસ નો ટોપિક્સ છે એ યાદ રહી જવો જોઈએ. તેના પર એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે બાયોલોજી ઇઝ ધ સ્ટોરી ઓફ લાઈફ. બાયોલોજી શું છે? બાયોલોજી ઇઝ ધ સ્ટોરી ઓફ લાઈફ ઓન અર્થ. બાયોલોજી એ અર્થની સ્ટોરી છે.
then after બીજું સેન્ટેન્સ એવું છે કે biology is the story of evolution of living organism on earth. living organisms છે એ one living organisms like first time prokaryotics growth થયા, then after prokaryotics માંથી ધીરે ધીરે multiplies organisms eukaryotics develop થયા, eukaryotic organisms ની અંદર human being નું જે evolution કઈ રીતે થયું, other organisms નું evolution કઈ રીતે થયું, એ બધું 12th ની અંદર ચેપ્ટર નંબર 7 ઇવોલ્યુશન નું એક ચેપ્ટર છે, એની અંદર તમારે સ્ટડી કરવાનું છે. બટ બાયોલોજી સ્ટોરી ઓફ ઇવોલ્યુશન ઓફ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓન અર્થ. બાયોલોજી માટે નીચેનામાંથી સાચું શું છે? કોઈ પણ સેન્ટેન્સ આવે, ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર્સ. ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એનો પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આર લિંક ટુ વન અધર. કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય એનો પાસ્ટ એની પ્રેઝન્ટ એટલે કે પ્રેઝન્ટ, ધેન આફ્ટર એની પાસ્ટ એન્ડ ધેન આફ્ટર ફ્યુચર્સ, આ ત્રણેય કમ્બાઈન હોય, જોઈન્ટ હોય, લિંક હોય. સપોઝ હું તમને એવું કહું કે હ્યુમન બીંગ છે, એ હ્યુમન બીંગ છે, સપોઝ આ હ્યુમન બીંગ છે, તો હ્યુમન બીંગ ડેવલપ ક્યારથી થયા, હ્યુમન બીંગ છે ડેવલપ ક્યારથી થયા એવો એક ક્વેશ્ચન આવે તો હ્યુમન બીંગ નો પાસ્ટ એવું કે છે, પ્રેઝન્ટ આપણો છે, આ આપણે પ્રેઝન્ટમાં છીએ, આ પ્રેઝન્ટ આપણું, આ અત્યારે આપણે હ્યુમન બીંગ એઝ અ લાઈફ સર્વાઈવ છીએ તો આ પાસ્ટ આપણું પ્રેઝન્ટ છે. ધેન આફ્ટર પાસ્ટ એટલે કે બિફોર પ્રેઝન્ટ, આપણી પહેલા આપણે એવું કહેવાય છે કે આપણે મંકી હતા અને મંકીની જે સ્પીસીસ છે એમાંથી ઇવોલ્યુશન થયું અને આપણે ડેવલપ થયા. ધેન આફ્ટર હવે આપણું ફ્યુચર શું હશે? સપોઝ કોઈ પણ પ્રકારનું હ્યુમન બીંગ હોય, વેલ ડેવલપ હોય, એરની અંદર ઉડી શકે, હ્યુમન બીંગ ને પાંખ હોય, હ્યુમન બીંગ પણ બર્ડ્સ ની જેમ ઉડી શકે, તો આ ત્રણ વસ્તુ છે. હજી ફ્યુચરમાં શું હશે નથી ખબર, પણ જે કાંઈ હશે એ ત્રણ વસ્તુ એકબીજા સાથે લિંક હશે બીકોઝ ઓફ જીનેટિક મટીરિયલ. આપણને કેમ અત્યારે ખબર પડી કે આપણે આપણા જે પૂર્વજો છે એટલે કે આપણી જે પાસ્ટ ટાઈમ છે એ મંકી હતા, બીકોઝ ઓફ આપણા જીનેટિક મટીરિયલ્સ. આપણું જે દેખાવ છે સેમ ટુ સેમ મંકી જેવો છે, એને ડિપેન્ડિંગ આપણે કહીએ છીએ કે ભાઈ આપણે મંકી હતા. તેના આફ્ટર એનું જે ઇવોલ્યુશન થયું એની અંદર જે ચેન્જીસ આવ્યા, ચેન્જીસ ને આફ્ટર આપણી બોડીની અંદર વેલ ડેવલપ ઓર્ગેનાઇઝેશન થયું. તેના આફ્ટર ફ્યુચર ની અંદર જો કાંઈ આપણે આનાથી અત્યારે પ્રેઝન્ટમાં છીએ એનાથી જો સારા હ્યુમન બીંગ હશું તો ત્યારે પણ આપણે આપણો જે પ્રેઝન્ટ અને પાસ્ટ છે, મતલબ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એકબીજા સાથે કમ્બાઈન છે. એના માટે જીનેટિક મટીરિયલ રિસ્પોન્સિબલ છે, બટ ટુ વેરાઈંગ ડિગ્રી. જે જીનેટિક મટીરિયલ્સ છે એના માટે રિસ્પોન્સિબલ છે, બટ જીનેટિક મટીરિયલ્સ છે એનું જે ક્વોલિટી છે, જે જીનેટિક મટીરિયલ્સ છે એની જે ક્વોલિટી છે એ ડિફરન્ટ લાઈફની અંદર ડિફરન્ટ હોય. લાઈક મંકીની અંદર જીનેટિક મટીરિયલ્સ હતા એ થોડા લો ક્વોલિટીના હતા, તેના પર આપણી પાસે ક્વોલિટી સારી, એક સારી ક્વોલિટીના હ્યુમન બીંગ બન્યા, એના માટે રિસ્પોન્સિબલ છે આપણું જેનેટિક મટીરિયલ. તો એ જેનેટિક મટીરિયલ સારું ક્વોલિટીનું બન્યું. ધેન આફ્ટર હજી ફ્યુચરમાં આપણી અંદર કઈ ચેન્જીસ આવશે તો એ અત્યારે જે ડીએનએ આપણી પાસે છે એની અંદર પણ કઈક ચેન્જીસ થઈને નવા ડીએનએ કન્વર્ટ થઈને આપણને મળશે. તો આ છે કોન્શિયસનેસ. આપણી બોડીઝની આપણી બુક્સ ની અંદર આ દરેક થિયરી છે અને આપેલી છે, દરેકે આ જે થિયરી છે એ સ્ટડી કરવાની છે. then after આ આપણું reproduction, likewise the characteristic of living organisms, કાલની જે થિયરી છે. then after metabolisms ની થિયરી છે. then after metabolism basic for a living amino acid to protein, fatty acid to phospholipid, then after carbohydrate to glycerol, monosaccharide, nucleotide, DNA, RNA, આ બધી જ રિએક્શન મેટાબોલિઝમ રિએક્શન. then after આ metabolic process છે. wait હે બેટા, wait करना. okay, મેટાબોલિઝમ્સ ઓક્સિજન ટુ ગોઈંગ, બોડીની અંદર ઓક્સિજન જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવ્યો બીકોઝ ઓફ મેટાબોલિઝમ. વોટર ટુ સ્વેટ એન્ડ યુરિન કન્વર્ઝેશન પ્રોસેસ, ઇટ ઇઝ અ મેટાબોલિઝમ પ્રોસેસ. then after dry fruits છે is a convert to gaseous, then after chemical energy is a convert into heat, etc. તો આ બધી પ્રોસેસ છે, મેટાબોલિક એક્ટિવિટીઝ છે, then after ability to sense their environmental surrounding. human being છે, then after other animals છે,
એની પાસે એવા વેલ ડેવલપ ઓર્ગન છે, બ્રેઇન છે, એની અંદર પર્ટિક્યુલર પાર્ટ છે જે સેન્સિટિવ ઓર્ગન લાઈક હિયરિંગ, ટચ, ટેસ્ટ, સ્લાઇડ એટલે કે જોવું, ધેન આફ્ટર સ્મેલ એક્સેટ્રા, ધેન આફ્ટર વોઇસ એના માટે રિસ્પોન્સિબલ છે. ધેન આફ્ટર સેલ્ફ કોન્શિયસનેસ, આ સેલ્ફ કોન્શિયસનેસ નો ટોપિક છે જેની અંદર હ્યુમન બીંગ બ્રેડ ડેડ નું એક્ઝામ્પલ્સ છે. ધેન આફ્ટર આજે મેં વાત કરી એ જે નીચેનો પેરેગ્રાફ મેં અન્ડરસ્ટેન્ડ કરાવ્યો છે. ધેન આફ્ટર અહીંયા બાયોલોજીકલ, biology is the story of life. In a biology is the story of evolution of the life, living organisms on earth. All living organisms is a present, past and futures are linked on one another by the sharing the common genetic material but are a varying degree. એની જે ક્વોલિટી છે એ બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની અંદર ડિફરન્ટ હોય. તો અહીંયા સુધી આજનો આપણો ટોપિક રહેશે.